નમસ્કાર મારા વાલા ગુજરાતની મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનડા રંગાણા વિના ભક્તિ ન ફાવે જી. હવે ભક્તિ એક એવી વસ્તુ છે કે મનડું જ્યાં સુધી ના રંગાય, મનડામાં ગાંઠો પડી હોય ત્યાં સુધી એમાં રસ આપણને મળતો નથી. જ્યાં સુધી ગાંઠ હોય ત્યાં સુધી જીવન નીરસ રહે છે. ગાંઠોમાં ક્યાંય રસ ન મળતો. રસ ક્યારે મળે છે કે જ્યારે ગાંઠો આપણી બધી ખુલી જાય તો જ આપણને રસ મળે છે. આપણે ગાંઠને છોડી દઈએ. આપણે જોઈએ કે આપણે એક શેરડી લઈએ, તમે શેરડીના સાંઠાને તમે છોલી નાખો ખાઓ તમે તો શેરડીના સાંઠામાં રસ હશે, પણ જ્યાં શેરડીના સાંઠાને બંને સાંઠા વચ્ચે ગાંઠ આવી ગઈ, એ ગાંઠ ખારી હશે, એમાં રસ નહીં હોય. તો પછી એ મનડું રંગાવાની જરૂર છે. રંગાવાની એટલે કે ગાંઠોની જરૂર છે. આપણે મનની અંદર અસંખ્ય ગાંઠો પડેલી છે. તો એ ગાંઠ જ્યાં સુધી અંદર હશે તો માની લેવું કે આપણી અંદર ભક્તિનો કોઈ રસ જ નહીં હોય, અને આપણે બહારનો ગમે એટલો ઉપદ્રવ કરશું, બહારના ગમે એટલા આડંબર કરશું, બહારના ગમે એટલા પાખંડ કરશું, આપણે સમય આવે જટાઓ પણ વધારી લઈશું, દાઢી પણ વધારી લઈશું, ગળામાં મણકાઓ પણ પહેરી લઈશું, ત્રિપુંડ પણ લગાવી લઈશું, અને ભગવા વસ્ત્ર પણ ધારણ કરી લઈશું, અને કોઈ સારું મંદિર જોઈને કે સારી જગ્યા જોઈને આપણે જ્યાં સંત કે મહંત થઈને બેસી જઈશું, તો એ તમે બહારથી ગમે એટલે તમે કરો તો એ બહારનું પ્રલોભન જે છે એ ઠીક છે, જગત માટે ઠીક છે. જગત તમારી વાહ કરે છે, જગતને છેતરી શકશું, પરંતુ પરમાત્માને નહીં છેતરી શકીએ આપણે. કારણ કે પરમાત્માને ખબર છે કે આ બહારથી જુદો છે અને અંદરથી જુદો છે. એટલે કે બહારથી પણ કાળો છે અને અંદરથી પણ કાળો છે. બહાર કાળો કેમ છે કે આને જગતને ધૂતવા માટે ભેગ ધારણ કર્યો છે, આને ભક્તિ માટે ભેગ ધારણ કર્યું નથી. અને ભક્તિ એ તો તમારે શોધવા જવાની જરૂર નથી. ભક્તિ સ્વયં તમારી અંદર જ પડી છે. જેમ આપણે જોઈએ કે પથ્થરની અંદર મૂર્તિ સમાવેલી છે, તો પથ્થરમાં તો મૂર્તિને ક્યાંક બહારથી મૂર્તિ લાવીને પથ્થરમાં મૂકવી પડતી નથી, પણ એ મૂર્તિના ઉપર જે ખોટો પથ્થર લાગી ગયો છે, એ પથ્થરને તમે ધીરે ધીરે છીણીને ટાંકણું લઈને જે વધનો પથ્થર છે એને કાઢી નાખો તો પથ્થરમાં મૂર્તિ છે જ. તમે બીજા નંબરે આપણે જે કૂવો બનાવીએ છીએ, એ ધરતીમાં પાણી તો છે જ, પણ એના પર રેત, માટી, મૈડ, કપચી કે આવા અનેક પ્રકારના ધરતી પર 7 આવરણ લાગી ગયેલા છે, અને એ કચરામાં પાણી નીચે દબાઈ ગયું છે. તો હવે જે આપણું શરીર છે એમાંથી આપણે મૂર્તિ પણ બનાવી શકીએ છીએ, અને એમાંથી આપણે આરે કાયામાં પરગટ ગંગા મત નાઓ નદીઓને નાળા, સંતોભાઈ ફેરી લો નામની માળા. તો આ કાયામાં આપણે પરગટ ગંગા પણ આપણે વહેતી કરી શકીએ છીએ. હવે પરગટ ગંગા આપણે આ કાયામાં વહેતી કરવી હોય, એનું અમૃત જળ પીવું હોય, તો જેમ આપણે કૂવો બનાવીએ છીએ, કૂવા પર જે ધરતીના 7 આવરણ છે એ 7 આવરણ તોડવા પડે ત્યારે જ કૂવામાંથી પાણી આવે છે. કૂવામાં કાંઈ પાણી બહારથી લાવીને નાખવું પડતું નથી. 7 આવરણ હટી જાય એટલે પાણી આવી જાય, પાણીની જગ્યા થઈ જાય, પાણી ખુલ્લું થઈ જાય. પથ્થર ઉપર જેમ વધનો પથ્થર પડ્યો હોય એને તમે તોડી નાખો તો મૂર્તિ અંદર તૈયાર થઈ જાય. તો એવી રીતે આપણી અંદર જો પ્રગટ ગંગા કરવી હોય તો પછી જ્યાં સુધી આપણી પાસે આડંબર છે,
જ્યાં સુધી આપણી પાસે કેટલી અનંત પ્રકારની અંદર ગાંઠો પડશે, અનંત પ્રકારનો કચરો પડે છે, અનંત પ્રકારના આવરણ પડ્યા છે, ત્યાં સુધી તમે આપણે જો લાખ કોશિશ કરશું ને તો પણ એ કૂવામાં પાણી આવવાનું નથી અને એ ગંગા પ્રગટ થવાની નથી. અને એટલે જ આપણે એ ગંગાને પ્રગટ કરવા માટે બહારના આડંબરો છોડી દેવા પડે છે અને ધીરે ધીરે એ કૂવાના જે આવરણ છે એને ખોદવાનું કામ ચાલુ કરવું પડશે અને એના અંદર જે કાદવ પડે છે એ કૂવામાંથી એ કાદવને બહાર કાઢવાનું કામ ચાલુ કરવું પડે છે. તો સંતોએ કહ્યું છે કે શ્વાસનું સ્મિરણ કરી લો, અને શ્વાસથી મોટો કોઈ મંત્ર જ નથી. તમે ધીરે ધીરે શ્વાસ ઉપર કેન્દ્રિત કરો. નાકની જે દાંડી છે, નાસિકાની, જેને નાસિકા ધ્યાન કહેવાય છે, આ નાસિકાની બંને આંખ એવી રીતે ખુલ્લી રાખો કે તમારી બંને આંખ આ નાસિકાની જે આ દાંડી છે, આ ટોચ છે, જોઈ શકે. તો એ રીતે આંખોને સ્થિર કરો. તમે એ આંખોને સ્થિર કરશો એટલે તમારું આપોઆપ ધ્યાન તમારું ત્રીજા તલમાં લાગી જશે. અને આ ધ્યાન જ્યાં લાગશે અને ત્યાં આ ધ્યાન અને જે નામરૂપી, જે શબ્દરૂપી, જે નામરૂપી આ જે હથિયાર કામ કરશે તો ધીરે ધીરે આપણી અંદર જે માટી ભરેલી છે, જે 7 આવરણ ભરેલા છે, વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, આવા જે આવરણ ભરે છે, ધીરે 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 શું થશે, એ કચરો બહાર નીકળવા માંડશે. અને જેમ જેમ કચરો એ બહાર નીકળતો જશે તો એક સમય એવો આવશે ને કે આમ તો જ્યાં સુધી જેટલો કચરો વધારે એટલો તમે પગ ધરતી પર મૂકો તો તમારો પગ ભીનો નહીં થાય, પણ જેમ જેમ તમે પાણીના નજીક જતા જશો ને એમ એમ તમારા પગ ભીના થતા જશે. એટલે તમારો અંતકરણ શુદ્ધ થતું જશે, તમારી 5 જ્ઞાનેન્દ્રિયો શુદ્ધ થતી જશે, તમારી 5 કર્મેન્દ્રિયો શુદ્ધ થતી જશે. 4 અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ જેમ જેમ આપણે પાણીના નજીક જઈશું, જેમ જેમ અંદરની ગંગાના અંદર જઈશું, અંદરની ગંગાના નજીક જઈશું, એમ આપણે જો કે આપણે જે સાગર કિનારે જઈએ તો સાગરનું પાણી આપણે પીતા નથી, પણ સાગરનું પાણી આપણને ઠંડક આપે છે. આપણે જો જંગલમાં જઈએ તો જંગલમાં આપણને જંગલ ગરમી આપે છે, પણ સાગરનું પાણી હોય, સરોવરનું પાણી હોય, નદીનું પાણી હોય, એ પાણીના સાનિધ્યમાં જાઓ એટલે તમને ઠંડી મળે. એમ જ્યારે આપણે અંદરની ગંગાની શરૂઆત કરીએ અને ત્યારે ધીરે 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 શું થાય છે કે એની જે શીતળતા, જે અંદરની ગંગાની શીતળતા છે, એ ધીરે ધીરે લહેરાય છે અને એ પછી મનને રંગે છે, આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને રંગે છે, 5 કર્મેન્દ્રિયોને રંગે છે, 4 અંતકરણને રંગે છે. એની શીતળતા એટલી બધી ઠંડી હોય છે, એની શીતળતા તમને એટલા બધા શૂન્ય કરી દેશે કે તમારા વિચારો ક્યાં ગાયબ થઈ જાય તમને ખબર રહેતી નથી. અને એની શીતળતામાં એટલી બધી ખુશ્બુ છે, એટલો આનંદ છે, એટલો હોશ છે, એટલો સાક્ષી ભાવ છે કે સ્વયં તમે જે ફૂલની જેમ ખીલી ઉઠો છો. અને ધીરે ધીરે તમારી ખુશ્બુ તમે તો લઈ શકો છો, તમારી અંદર ખુશ્બુ ભરી જાય છે. અને તમે પ્રયત્ન કરવો તો કરજો. તમે જ્યારે ગરમીમાં કામ કરો ને અને તમને પરસેવો લાગે ને, તમારો પરસેવો તમે જરા સૂંઘી જોજો. તમારી અંદર જો કાળાશ ભરી હશે તો તમારો પરસેવો એમાંથી તમને બદબુ આવશે, એમાંથી દુર્ગંધ આવશે. પણ તમારી અંદર જો ભીતરની ગંગા પ્રગટ થઈ ગઈ છે, તમારી અંદર સત્ય ભર્યું હશે, તો તમારી અંદર કહેવાય મતલબ સત્યમ શિવમ સુંદરમ ભર્યું હશે, તો એ પરસેવો તમને એમાંથી તમને સુગંધનો ભાસ થશે. તો કહેવાશે કે જ્યાં સુધી મનડા રંગાય નહીં ત્યાં સુધી બધા જ આપણે ગમે એટલા પ્રકારના નાટક કરી રહ્યા, બધા નાટક જ કહેવાય. તમે જેટલા પણ વેદ છે, ગ્રંથો છે, વેદાંત છે,
પુરાણો છે, ગીતા છે, કે જે હોય એ બધું તમે કંઠસ્થ કરી લો. પણ કંઠસ્થ કરી લેવું એટલે એવું ના માનો કે તમે આપણું અંદરનું મનથી રંગાઈ ગયું. કારણ કે કાચો કલર છે, અહીંયા પાકા કલરની જરૂર છે. અને આ કલર એવો છે કે જો એક વખત ચડી ગયો માણસને, તો પછી આ કલર તમે એની ગમે તેટલી જે કોશિશ કરી તો પણ આ કલર જાય નહીં. જગતના બહારના કલર એવા છે, કામનો કલર, ક્રોધનો કલર, મોહનો કલર, અહંકારનો કલર, વિષય વાસનાના કલર, આ ધીરે ધીરે અમુક સમય બદલાઈ જાય. આજે તમારા ઉપર ક્રોધનો કલર છે અને 2 મિનિટ પછી, કદાચ 2 સેકન્ડ પછી લોભનો કલર આવી જાય, વાસનાનો કલર આવી જાય, બીજો કલર આવી જાય, ત્રીજો કલર. પણ આ કલર એવો છે કે જેનો કલર એક વખત જેનો ડાઘ પડી ગયો, જે કલર અંદર છંટાઈ ગયો, એટલે જ કહે છે કે લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ. તો આ લાલી એ જ પરમાત્માનું કલર છે અને એ જ તમારા મનડાને રંગાય છે. અને જ્યાં સુધી મનડું રંગાય નહીં ત્યાં સુધી તમે સમાજ છોડી દો, મા બાપ છોડી દો, કુટુંબ છોડી દો, પરિવાર છોડી દો અને જંગલ પહાડોમાં જઈને, એકાંતમાં જઈને, તમે ગુફાઓમાં જઈને સંતાઈ જાઓ, જંગલમાં જઈને બેસી જાઓ, પણ ત્યાં પણ તમને શું થવાનું છે? તમે વિચાર કરો કે તમે જંગલ છોડીને સંસાર છોડીને તમે જંગલમાં નીકળી ગયા. હવે જંગલમાં પણ પશુ પંખી છે અને જો પશુ પંખીનો સંભોગ તમે જોઈ જશો તો તમને સીધી વાસના જાગવાની છે. કેમ કે તમે સંસાર છોડ્યો છે, તમારા શરીરે સંસાર છોડ્યો છે, પણ તમારા અંદર તો સંસારની પ્રક્રિયાઓ પડી છે, વિષય વાસનાએ પડ્યો છે, કામ ક્રોધે પડ્યો છે, મોહે પડ્યો છે, લોભે પડ્યો છે, અહંકારે પડ્યો છે. તમે કોઈ ઝાડ નીચે બેસી ગયા, ઝાડ પર કોઈ પક્ષી આવે અને એ તમારા ઉપર આઘાત કરી જાય, તમારા શરીર ઉપર શરીર બગાડી, તમારો કપડો બગાડી, તો તમે ઢીકારો લઈને પક્ષીને મારવા જવાના, એને ઉડાડી મેળવા. તમે સીધો તમને અહંકાર આપવાનો છે, અંદર પડેલું જ છે. તો ભાઈ કહેવાનો મતલબ બહારથી આપણે કોઈ પણ આડંબર કરશું તો ભક્તિને આપણે જાણી શકવાના નથી. પણ ભક્તિને જાણવા માટે એક જ છે કે ધીરે ધીરે પ્રયત્ન કરવાનો છે. જેમ એક વસ્તુ છે કે ભક્તનું પહેલું ચરણ કેવું હોય છે, ભક્તનું પહેલું ચરણ હોય છે કાચબાની ચાલ જેવું. કારણ કે તમે જુઓ, કાચબો ચાલે તમે જુઓ, એ ધીરે 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 ડગલા મળતો હોય છે. એમ આપણે પહેલા ચરણમાં કાચબાની ચાલે ચાલવાનું છે. અને જેમ જેમ આપણે ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર ઉઠતા જઈશું, એમ એમ આપણી ચાલ વધતી જશે. અને એક સમય એવો આવશે, અને જેમ જેમ તમારી ચાલ વધતી જશે એમ એમ તમારું મનડું રંગાતું જશે. અને એક સમય એવો આવશે કે આપણે જોઈએ છે કે બાજ આકાશમાં ઉડતું હોય. તમે જુઓ, બાજ ધરતી પર હોય છે અને બાજને આકાશમાં, જે બાજ આકાશમાં ઉડે એને કેટલી વાર લાગે છે? એક સમયના પલવારમાં તો બાજ એક આકાશમાં ચડી જાય, આકાશમાં પછી એ પાંખો હલાવતો નથી. તમે જુઓ, એને પાંખો હલાવવાની જરૂર જ પડતી નથી, એને મહેનત કરવાની જરૂર જ નથી. એ પાંખો સ્થિર રાખીને એમાં ફરતો હોય છે. તો આપણે કર્મ એટલે કે ધ્યાનની ક્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી આપણી ચાલ ના બદલાય, આપણે કાચબામાં છીએ અને આપણી જ્યાંથી બાજની ચાલ ના આવી જાય ત્યાં સુધી આપણે ધ્યાન કરવું પડે. પણ જે આપણે બાજની ચાલમાં આવી જઈએ ત્યારે માની લો કે આપણું મંડળું રંગાઈ ગયું. અને પછી તમારે સંસારમાં આવવું તો હોય કોઈ તકલીફ નહીં. તમે જુઓ, બાજ આકાશમાં હોય અને શિકાર પર નજર પડે, ઉંદર ઉપર નજર પડે, તો એ જ બાજ આકાશમાંથી એક ઝડપ મારે છે અને સીધું ઉંદરને લઈને પાછો આકાશમાં ઉડી જાય છે. તો ભવિષ્યમાં સંસારમાં રહેવાનું, સંસારમાં તો આવવું જ પડશે, પણ એ ટાઈમે આપણી ચાલ બાજની બની જશે. અને ત્યારે માની લેવું કે હવે આપણું મનડું પૂરેપૂરું રંગાઈ ગયું છે. સંસારનું જે કાર્ય કરવાનું, સંસારનું કાર્ય પતી ગયા પછી, એટલે કે સંસારનું કાર્ય આપણો શિકાર જે પતી ગયા પછી, આપણું જે લક્ષ્ય સંસારનું પતી ગયા પછી સીધું
આપણે પાછા ભક્તિના રંગમાં રંગાઈ જઈએ છીએ. અને આને જ મનોડું રંગાયું કહેવાય, કે જેની ચાલ બાજ જેવી થઈ ગઈ એ જ મનનો માલિક કહેવાય, અને એને જ મનોડું રંગાયું કહેવાય. અને જ્યાં સુધી મનોડું નહીં રંગાય ત્યાં સુધી તમે કોટી પ્રયત્ન કરી લો, લાખો પ્રયત્ન કરો, એક ગુરુ નહીં પણ હજારો ગુરુ બનાવી લો, તો પણ કંઈ ફરક પડવાનો નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.